અને આજે તો તું બહુ રૂપાળો લાગે હે. રૂપાળો શું દાદા ભાઈ સરકાર મહેશ આ તો ઉનાળાના તડકામાં કાળા પડી ગયા અમે. આ તો ચીકનો થઈને આવ્યો છે મારો ભાઈ. આમ ચીકનો થઈ ગયો છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો. તો ગાઈસ, આજે આપણે પહોંચી ગયા છીએ, આપણી સાઈડ ચાલે છે ભોયણ, એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને આજે તો અમારે સ્ટાફમાંથી 4 થી 5 જણા અહીંયા કામ કરવા માટે આવ્યા છીએ. અને આની પહેલાં બી અમારા કારીગરો આ બંગલાની અંદર કામ કરતા હતા. અને આજે તો અમે નેક્સોનમાં નથી ગયા, આજે તો અહીંયા ભોયણ સાઈડ છે ત્યાં આગળ આવી ગયા છીએ. હવે આપણને તો ખબર નથી અહીંયા શું કામ કરવાનું છે, તો જેસુંગ સાથે આપણે અહીંયા કામ કરવા માટે આવ્યા છીએ. તો જઈએ અંદર અને જેસુંગને પૂછીએ કે આજે શું કામ કરવાનું છે, શું કામ આપણને આપે છે. તો કન્ટિન્યુ તમે વ્લોગની અંદર બન્યા રહેજો. ગાઈસ, આજે આપણે આ બેડરૂમની અંદર આ ટીવીના શોકેસની અંદર પ્રોફાઇલ મારવાની છે. અહીંયા તમે જોઈ શકો એક પટ્ટી, અહીંયા 2 અને આની અંદર 3 પટ્ટી, એક પટ્ટી મારેલી છે. અને આજે આપણે બ્લેક કલરની આરી પ્રોફાઇલ પટ્ટી મારવાની છે. તો આ ધૂલો આવ્યો છે આજે અમારે ભેરો. શું બતાવે ધૂલા તું? ઉપર પ્રોફાઇલ, આના અંદર પણ બી પ્રોફાઇલ આવે ઉપર. આજે આખો દિવસ પ્રોફાઇલ જ મારવાની. અહીંયા ઉપર બી પ્રોફાઇલ છે. અને આ ભાઈ આપણે માપ નીકાળે છે પ્રોફાઇલનું, તમે જોઈ લો. અને આ કેમ ભાઈ હશે, કોઈ ખબર નહીં પડતી આજે કેમ હશે. આ કેમ હશે ઉદા? ઉદો કારીગર છે મારો પ્રોફાઇલમાં આવે. આપણે આવી ગયા છે મેન કારીગર. શું કારીગર સાહેબ? મજા. આ શું કરે છે? અહીંયા અમારે પ્રોફાઇલ મારવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આજે તો ખરેખર અમે કંટાળી ગયા પ્રોફાઇલ મારતે, કારણ કે જે પ્રોફાઇલની અંદર જે સ્ક્રૂ મારવાના હોય, આપણે આ ટાઈપના બ્લેક કલરના સ્ક્રૂ આવે, એ સ્ક્રૂ પ્રોફાઇલની અંદર સેટ થતા નથી. અને આ સ્ક્રૂ છે એ તૂટી જાય છે. તો એના માટે બીજા સ્ક્રૂ મંગાવ્યા પણ હજી સુધી આવ્યા નથી અમારી પાસે. એના માટે અમે ફર્નિચરવાળા ભાઈ પાસેથી અમે સ્ક્રૂ લાવ્યા છે, આ ટાઈપનો લોખંડનો સ્ક્રૂ લાવ્યા છે. એ ચડાવે તો ચડી જાય તો પ્રોફાઇલ મારશું. અને આખા બંગલાની અંદર આજે તો આખો દિવસ પ્રોફાઇલ જ મારવાની છે, બીજું કોઈ કામ જ નહીં. પ્લેટો છે, લાઇટો છે, એ બધું તો વહેલું લગાવી દીધું છે અમારા કારીગરોએ. પણ પ્રોફાઇલો બધા રૂમની અંદર, બધા બેડરૂમની અંદર પ્રોફાઇલો બાકી છે. તો એ બધી આપણે પ્રોફાઇલો લગાવવાની છે આજે. એક રૂમની તો લગાવી છે, હવે આ બીજા રૂમની અંદર આવ્યા છે તો એની પણ લગાવી દઈએ આ સ્ક્રૂથી. અમારે બધા કારીગરો કામ કરે, તમે જુઓ. એક અહીંયા ઉપર પ્રોફાઇલ મારેલો હોય અને આ ભાઈ અમારે જલસા કરે. જુઓ, આને કોઈ કામ છે બીજું? કોઈ કામ નહીં. મારા મશીન નવરો કરાવું. શું કરવું હે? એમાં મશીન જોવે. એવું જરી પાડા જવું હોય? સ્વીચ બનાવી. શું બનાવે? સ્વીચ બનાવી. સિરીજ બનાવી. અને આજે તો તું બહુ રૂપાળો લાગે છે. રૂપાળો શું દાદા ભાઈ સરકાર મહેશ આ તો ઉનાળાના તડકામાં કાળા પડી ગયા અમે. રૂપનો પટકો અમે પણ આપ્યો. એવું? એટલે બચપણમાં નોનપણમાં તો ગોરો હતો. ખાલી હાથ અડાડવા હાથ પડતો. હવે કાળો? ઘરની જિમ્મેદારી આવી તડકા અંદર કામ કરે ને એટલે કાળો પડી ગયો. એવું? રૂપનો પટકો. હવે કલર જાતો લઈ લી. હવે તો કલર હાથે લાગી ગયા. મેન લાઇનની જરી પડાવી હતી અને મેન લાઇનના વાયર જે શું નાખેલો છે. ગાઈસ, અહીંયા આપણે 3 ફેઝનું સબમીટર માર્યું છે. અને આ છે મેન લાઇન અને આ જે મેન બોર્ડની અંદર જાય છે એ. તો આની અંદર આપણે અલગ અલગ રીતે લોડ આપવો પડે. પહેલો ફેજ આપવો પડે અને પછી લોડ આપવો પડે. પાછો ફેજ આપવો પડે, લોડ આપવો પડે, પાછો ફેજ, પાછો લોડ. અને આ જે ન્યૂટન છે એની બાજુમાં એક્ઝેક્ટ ન્યૂટન છે. તો આ કમ્પ્લીટ અહીંયા લાગી ગયું છે. ગાઈસ, અમે નીચેના બેડરૂમની પ્રોફાઇલ મારવાનું સ્ટાર્ટ કર્યું અને અમારે ચાર્જિંગ પતી ગયું. અને આમ બી હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો બધા સામાન પણ ભેગો કરી નાખ્યો છે. હવે હાથ પગ ધોઈ લઈએ અને પછી જઈએ ઘરે. ગાઈસ, આપણે આવી ગયા ઘરે. અને આજે તો આપણા ઘરે નિકુલભાઈ આવ્યા છે. કાલે અમારે થોડું કામ છે એટલા માટે આજે સાંજે આવી ગયા છે. આમાં નિકુલભાઈ આવી ગયા છે અમારા ઘરે. કેવું ચાલે નિકુલભાઈ તમારે? જલસા છે ને? અને આ શું કરાય મોઢે? આ તો ચીકનો થઈને આવ્યો છે મારો ભાઈ. આમ ચીકનો થઈ ગયો છે. દાઢી વાઢી કરાવી છે, વાળ બાળ સેટ કરાયા છે. શું વાત છે? મૂછોડા કાઢી નાખા? રાખો એ સાચું. કેસ મમ્મી જમવાનું શું બનાવે છે આજે? શું બનાવે મમ્મી? હા, ખીચડી બને છે. અને બીજું તબિયત મટી એમ તાકી છે ભીદાજી? ખુશી આવે કે ખુશી આવે તાવ વચ્ચે આવે તાવ? વળી તાવ તો આવી ગયો છે. બે જા પછી બનાવી જમવાનું. ગાઈસ, આપણે ખાવા પીવાનું મસ્ત થઈ ગયું છે. અને આ વ્લોગને હું અહીંયા એડ કરું છું. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.